जय श्री कृष्ण सीताराम बधाईने। तो जो आज આપણે બનાવવું છે દહીં થ્રુ। તો આપણે આ દહીં લીધું છે, આપણે હાંજે ગરમ કરીને અને મેળવી દીધું હતું। એમાં નાખવા આપણે આ સેવ લીધી છે ઝીણી, આપણે આ દાડમના દાણા લીધા છે, પછી આમાં આપણે લસણવાળી ચટણી લીધી છે, આપણે ખાંડી અને પછી ઘડીક પાણીમાં પલાળીને પછી કકડાઈ નાખી છે તેલ મેકીને। तो आमा आपणे લીલી चटणी लीधी छे, आपणे घरे बनावी छे। मरचुं, आदु, लसणनी कળી, લીંબુ अने मिक्सर में आपणे दळी नाखी छे, कोथमीर बधुं नाखीने। तो आपणे आ कोथमीर लीधी छे, आ एक डूंगळीनी गांठ लीधी, 2 मरचा लीधा छे लीला अने आ मीठो લીમડો अने आपणे आखी राई लीधी छे। हवे आ राईने आपणे खांडवानी छे। तो आपणे आ खावणी लीधी छे, खावणीनी अंदर आपणे आ राई खांडी नाखवानी छे। तो जो आपणे खंडाई गयुं, हवे आपणे नोखा वासणमां काढी लेहुं। तो हवे आपणे आ डુંગળીનું कटिंग कर नाखशुं झीणुं, आ मरचा, मीठा લીમડાના पानने आपणे झीण झीण कटकी कर नाखशुं अने आ कोथमीरने सुधार नाखशुं। आपणे बधी वस्तु सुधाराने थई गई कम्प्लीट। हवे आपणे आ मोटुं वासण लीधुं छे, एनी अंदर आपणे पेला दહીં लई लेहुं। तो आपणे दહીં लई लीधुं बधुं, आमां जेटલું જોતું હતું એટલું આપણે। હવે આપણે એની અંદર નાખી દેવું આ લીલા મરચાં સુધાર્યા છે, આપણે આ ડુંગળી, મીઠા લીમડાના પાન, એમાં આપણે 1 ચમચી નાખી દેવું આપણે લીલી ચટણી અને નાની ચમચી ભરીને આપણે નાખી દેવું આ લસણવાળી ચટણી। હવે આપણે આમાં નાખી દેવું દળેલું ધાણા જીરું 1 ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું ને આપણે આ રાઈ આખી ખાંડી છે એ નાખી દેવું। થોડીક નાખી દેવું આપણે સેવ, દાડમના દાણા। હવે આપણે એને મિક્સ કરી નાખશું। तो આપણે જો સરસ મિક્સ થઈ ગયું, હવે આપણે આમાં નાખી દેવું કોથમરી, થોડાક ઉપરથી હજી આપણે નાખી દેવું દાડમના દાણા, થોડીક માથે નાખી દેવું ઝીણી સેવ પાછી। तो આપણે દહીં થ્રુ થઈ ગયું કમ્પ્લીટ। તમે ઘરે જરૂરથી બનાવજો। મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો। જય સીતારામ।